નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી ઓનલી ખેડૂત ગ્રો યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના મોટા અને અગત્યના સમાચારમાં વાત કરીએ તો જે આ મિત્રો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 20મો હપ્તો। તો જે આ મિત્રો આ તારીખે આવશે 20મો હપ્તો। જો કે મિત્રો દેશભરના લગભગ 9.8 કરોડ ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા એટલે કે દર 4 મહિને 2,000 રૂપિયા મદદ મળે છે। તો મિત્રો આ વખતે 20મો હપ્તો જૂન 2025માં આવવાનો હતો, પરંતુ હવે જુલાઈ પણ પસાર થવાનો છે અને પૈસા હજુ સુધી આવ્યા નથી। છેલ્લી વખતે 19મો હપ્તો 24 ફેબ્રુઆરીએ આપવામાં આવ્યો હતો, એટલે કે 4 મહિનાથી વધુ સમય વીતી ગયો છે। આવી સ્થિતિમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે 2,000 રૂપિયાનો આગામી હપ્તો ક્યારે આવશે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતો સતત જાણવા માંગે છે કે 20મા હપ્તાના પૈસા તેમના બેંક ખાતામાં ક્યારે આવશે। તો જે આ મિત્રો અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીની મુલાકાતે આવશે। ગયા વર્ષે પણ જ્યારે પીએમ ખરીફ સિઝનમાં વારાણસી આવ્યા હતા ત્યારે અહીંથી 17મો હપ્તો જાહેર કરવામાં આવ્યો હતો। આ વખતે પણ એવી અપેક્ષા છે કે પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તારમાંથી પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાની જાહેર કરી શકે છે। જો કે આવું થાય તો ખેડૂતોને 2 ઓગસ્ટની આસપાસ 2,000 રૂપિયા મળવાની શક્યતા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આ અંગે કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી। તો જે હા મિત્રો, મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો પીએમ કિસાન યોજનાનો આગામી હપ્તો હવે અંતિમ પ્રક્રિયાના તબક્કામાં પહોંચી ગયો છે। સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થતાં જ હપ્તો જાહેર કરવામાં આવશે। એવું માનવામાં આવે છે કે જો બધું બરાબર રહ્યું તો સરકાર ઓગસ્ટની શરૂઆતમાં ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી શકે છે। સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી, પરંતુ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે। જો કે મિત્રો 20મો હપ્તો મેળવવા માટે આ મહત્વપૂર્ણ કાર્ય તાત્કાલિક કરો, નહીં તો પૈસા અટકી શકે છે। જો કે મિત્રો સરકારે સ્પષ્ટ કર્યું છે કે અધૂરી માહિતી અથવા ખોટી વિગતોને કારણે ખેડૂતોના હપ્તા અટકાઈ શકે છે। જો તમે ઈચ્છો છો કે 2,000 રૂપિયા તમારા ખાતામાં સમયસર પહોંચે તો મહત્વપૂર્ણ બાબતોને અવગણશો નહીં। તો મિત્રો તમે આ મહત્વપૂર્ણ કાર્ય કરી લેજો। KYC પૂર્ણ કરવું જરૂરી છે। અધૂરા KYC થી પૈસા અટકી શકે છે। જો કે મિત્રો બેંક ખાતું આધાર સાથે લિંક હોવું જોઈએ। જો તે લિંક ન હોય તો વ્યવહાર નિષ્ફળ થઈ શકે છે। તો ત્યારબાદ મિત્રો ડેબિટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર વિકલ્પ ચાલુ હોવો જોઈએ, જેથી પૈસા સીધા ખાતામાં ટ્રાન્સફર થઈ શકે। ત્યારબાદ મિત્રો બેંક વિગતો સાચી હોવી જોઈએ। IFSC કોડ, એકાઉન્ટ નંબર, નામમાં કોઈ ભૂલ ન હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો લાભાર્થીઓની યાદીમાં નામ તપાસવાનું ભૂલશો નહીં, અન્યથા તમને હપ્તાના પૈસા મળશે નહીં।